નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો માનવતા અને સંસ્કારોના લીરે લેરા ઉડાવતી એક કલંકિત ઘટના મોરબીથી સામે આવી, જ્યાં આજના આધુનિક યુગમાં પણ સ્ત્રીને માત્ર એક વસ્તુ સમજી તેના નિર્ણયો પુરુષ કેમ લઈ રહ્યા છે. મહાભારત કાળથી શરૂ થયેલી દ્રૌપદીની એ લાચારી આજે પણ અટકી નથી, જ્યાં પત્ની અને સગીર દીકરીને મકાન ભાડાના બદલામાં હવસખોરોના હવાલે કરી દેવામાં આવી, ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે હરકતમાં આવી અને એક સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આવા ગંભીર કિસ્સાઓમાં તંત્ર આટલું મોડું કેમ જાગે છે. પોલીસે બે નરાધમોને ઝડપ્યા છે, પરંતુ સવાલ એ જ છે કે આવી જે નિષ્ઠુર માનસિકતા ક્યારે થમશે. આજે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. મહિલાઓને લઈને ઘણી બધી જે સમસ્યા છે તે દેશની અંદર ચાલી રહી છે. દુષ્કર્મ હોય અને સાથે સાથે મહિલાઓની છેડતી, આવા બનાવો સામાન્ય થઈ ચૂક્યા છે. પરંતુ મોરબીની અંદર જે ઘટના બની, તો મોરબીની અંદર જે વાત સામે આવી છે તે લોકો માટે ખૂબ જ દર્દનાક છે. કારણ કે પતિ દ્વારા ભાડું ના ભરાઈ જતા, ભાડાના પૈસા ના હોવાના લીધે તેની પત્નીએ તેની બાળકીની સાથે તેના જે મકાન માલિક દ્વારા જે સેક્સ કરી શકાશે આ રીતેનું જે એક નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પરંતુ આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે એની પાસે જાણીએ કે મહિલાઓના સન્માનનું શું. અચ્છા, એ જણાવશો કે જે પ્રમાણે આખી સમગ્ર ઘટના સામે છે કે ભાડું નથી તો તમે આ રીતની, પણ મહિલાના સન્માનનું શું? અમારા દેશના અંદર, અમારું ભારતનું જે કલ્ચર છે એના અંદર નારીને અમે દેવી રૂપે જોઈએ છે. અને આવી જે ઘટનાઓ આવે, હવે આવા રાક્ષસો જે આપણા સમાજના અંદર આવ્યા છે એ આપણા દેશની સંસ્કૃતિને બધાને દૂષિત કરે છે. આવા લોકોને કડીમાં કડી સજા થવી જોઈએ અને આવા લોકો બીજી વાર આ સમાજના અંદર ઊભા ના થઈ શકે, એવા વિચારો ના આવી શકે એવી સજા થવી જોઈએ આ લોકોને. પરંતુ પૈસા ના હોય એ પણ એક સમસ્યા છે. પૈસા સમસ્યા છે અને એ એક માણસની નથી, દરેક અત્યારે જે માણસ જીવિત છે એ સમસ્યા તો છે જ, પણ જે પૈસા માંગવા વાળો છે એ આવી નીચ હરકતમાં ઉતરી શકે છે. તો એ સમાજ માટે બહુ ખરાબ વસ્તુ છે. અને પૈસા જ આખું નથી, મતલબ જીવનના અંદર બધી વસ્તુ પૈસા જ નથી. કોઈ આબરૂ, ઇજ્જત, સન્માન, આ બધી વસ્તુ પણ એટલી જ સામાન્ય રીતે લેવલમાં આવે છે. તો આ પૈસાના કારણે આ વસ્તુ થઈ રહી છે. તો આ ઘોર કલયુગનો ટાઈમ છે, આ પાપ છે, પાપનો તો અંત થશે જ, આ લોકો મરશે જ. ડોક્ટર સાહેબ, જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, પરંતુ આ ઘટના પ્રથમ નથી. આવી ઘટના તો વારંવાર થતી હોય છે. નરોડાની અથવા કોઈ ઘટના હોઈ શકે છે, કોઈ યુવતીઓ ગુમ થઈ જતી હોય છે. સાથે દિલ્હીની અંદર પણ જે ચાલુ બસમાં આ પ્રમાણે નિર્ભયા કાંડ જેવા કાંડ થતા હોય છે. આને તમે કેવી રીતે જોવો છો? દેશમાં પહેલા તો આ વસ્તુ માન્ય કરી લઈએ કે જ્યારે આપણા વડાપ્રધાન દેશ વિદેશના પ્રવાસો કરી રહ્યા છે અને દેશમાં દુષ્કર્મના કેસો વધી રહ્યા છે, ત્યારે દેશમાં દુષ્કર્મનો તાજેતર તમે જેમ કહ્યું કે મોરબીનું આ કાંડ રહ્યું, એ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ક્યાં ને ક્યાં રોજગારીની અછત છે. લોકોને રોજગારી નથી મળતી. નહીં તો કોઈ વ્યક્તિ જો એની જોડે પૈસા હોય, રોજગારી પૂરી હોય, તો એની પત્ની કે એની દીકરીને કોઈના હાથે સોંપવાનું દુષ્કૃત્ય કરે નહીં. એટલે આ એક વસ્તુ ક્યાં ને ક્યાં રોજગારી સાથે સંકળાયેલી છે અને દેશમાં રોજગારીની ઘણી બધી તકલીફો છે. અને વડાપ્રધાન જે ગુલબાંગો ફાંકે છે કે આપણા દેશમાં બધું બરાબર છે, બરાબર નથી. આવી ઘટનાઓ થાય છે. અને જે તમે આંકડા જોવામાં આવે તો 2014માં 8,904 જે પોસ્કોના કેસો હતા અને એ વધીને 2024માં 69,191 પોસ્કોના કેસો થયેલા છે, આ નોંધાયેલા છે. અને જે નથી નોંધાયેલા, અણનોંધાયેલા જે ઘણા ખરા કેસો જે રહ્યા બંધ બારણે સમેટાઈ ગયેલા છે, એ કેસોમાં જોવામાં આવે તો એનું પ્રમાણ પુષ્કળ વધ્યું છે. 2014માં જે 8,900 હતા અને 69,000 કેસો નોંધાયા. એટલે આ તમે સમજી શકો છો, ક્યાંક ને ક્યાંક નારી પોતાની બહેનો, દીકરીઓ અને એમની ઇજ્જત સલામત રહી નથી. વડાપ્રધાન જ્યારે વાત કરતા હોય કે 33% અનામતની ને મહિલાઓને પ્રાવધાન ને મહિલાઓની સુરક્ષા, અડધી રાતે બહાર નીકળી શકે, પણ તમે જોવો તો અડધી રાતે નહીં પણ આ દિવસે પણ બહાર ના નીકળી શકે એવા દુષ્કર્મ અને કૃત્યો આપણા દેશમાં થાય છે. અને આ કૃત્યો દિવસે ને દિવસે વધી રહ્યા છે. માત્ર એમને ફોરેનમાં ફરવું અને જશ લેવું, દેશનું જે થવું હોય થાય, બહેનોનું જે થવું હોય થાય, એમને કોઈની પડી નથી. અચ્છા,
મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના થતી હોય છે, તમે શું માનો છો? ખરેખર જોવા જઈએ તો સમાજ માટે બહુ ખરેખર આપત્તિજનક છે અને એ જ ના થવું જોઈએ. અમારી ગવર્મેન્ટને એ જ વિનંતી છે કે આ વારંવાર આ રીતે બહુ થાય છે, ગુજરાતમાં નહીં આખા દેશમાં થાય છે, પણ એના માટે વિરુદ્ધ કે ગમે તે કોઈ સ્ટેપ અગત્યનું સ્ટેપ લઈને એ આગળ એનું કાર્યવાહી કરે એ અમારી ખાસ વિનંતી છે. પ્રથમ વખત નથી, ઘણી ઘટનાઓ અંદર આ રીતનું થાય છે, પરંતુ કાયદાની છટકબારીથી આરોપીઓ છૂટી જાય. હા, એ આરોપીઓ જે છે એ છૂટી જાય છે. એ જે બી હોય એમનું જે શું કહેવાય એને જે બી બ્રાઇબ લેતા હોય કે ગમે તે લઈને એ લોકો એનું નિર્દોષ રીતે એમ છૂટી જાય છે, પણ એ ના થવું જોઈએ. એ પછી સમાજ માટે તો કઈ હાનિકારક જ છે ને. તો લોકો માની રહ્યા છે કે આ પ્રમાણેના જે દુષ્કર્મની ઘટનાઓ, મોરબી જેવી ઘૃણાસ્પદ ઘટનાઓ છે, તે મહિલાના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડે છે. આ ઠેસ છે તે ફક્ત એક મહિલાની, પરંતુ દેશની તમામ જે મહિલાઓ છે તેની વાત છે. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. મોરબીમાં જે ભાડું એમની વાઈફ અને છોકરીને એના રૂમ માલિકને તે આપી દીધું. ખાસ કરીને વાત કરીએ જે સુરત ગુજરાતમાં જે મોરબી છે, મોરબીના એક વ્યક્તિ જે ભાડેથી રહેતો હતો, તેના પાસે ભાડું આપવાનું જે પૈસા નહોતો તે લઈને એની વાઈફ એને છોકરીને ભાડા જે ત્યાં રહેતો તેને આપી દીધું હતું. ત્યાં પછી એમાં રેપ કેસ દાખલ થયું છે. એ લઈને આપણી જોડે કુડે એડવોકેટ છે, એમની જોડે વાત કરશું. શું કહેશો દીપકભાઈ, જે હિસાબે એ ભાડું ના ચૂકવી શકે તો એની વાઈફ અને દીકરીને રૂમ માલિકને આપી દીધું, એમાં રેપ કેસ દાખલ થયું છે, કેવી રીતે જોવો છો તમે? આની અંદર જે દીકરીનો પિતા છે અને જે પત્નીનો પતિ છે તે ભાડું ના આપી શક્યો તો એને મુદત માંગી લેવી દીધી હતી કે ભાઈ હું, અને એની જવાબદારી હતી ભાડું આપવાની, ને એને પોતાની પત્નીને અને દીકરીને ધરી, એ પણ ખોટું જ છે. એ બી આરોપી જ કહેવાય, કારણ કે બહુ ખોટું કહેવાય, એને કલંકિત ઘટના કહેવાય. એને સખત શબ્દોમાં હું વખોડી નાખું છું. અને મકાન માલિકનો સૌથી મોટો મૂર્ખો કહેવાય કે જેને ભાડું નહીં અપાય તો એને થોડી દયા ભાવના રખાય કે ભાઈ માણસની કન્ડિશન સારી નથી તો આવતા મહિને આપજે એમ કહેવાય. પરંતુ એને જે તકનો લાભ ઉઠાવ્યો, મજબૂરીનો જે લાભ ઉઠાવ્યો, તો એને તો મારી દૃષ્ટિએ તો ફાંસી થવી જોઈએ, પણ કાયદામાં જોગવાઈ નથી અત્યારે. અને એને મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો એટલે એના અંદર રેપ દાખલ થયું એ કંઈ ખોટું નથી. અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તો આવા રૂમ માલિકો અને હોટલ માલિકો જે પણ હોય એને થોડીક મોટું મન રાખીને એનું ભાડું જતું કરવું જોઈએ. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે એના ઘરવાળો છે, એમ જેમ કે એના પતિને એને દીકરીને પિતા, એને પણ સમજવું જોઈએ કે આવી રીતે કલંક કેમ લેવું છું, કેમ કે દીકરી છે, એને આગળને ભવિષ્ય છે, અને એની વાઈફ છે, પોતાની વાઈફ, એ કરાય. આ ઘટના ખરેખર ખૂબ નિંદનીય છે અને ખૂબ જ કલંકિત ઘટના છે. પિતા પુત્રી અને પતિને કલંકિત કરનારી ઘટના છે. અને આવા શેતાન પિતા એને તો ગોળીએ દઈ દેવા જોઈએ કે જે પોતાના પત્ની અને જે બાળકોનું રક્ષણ જ ના કરી શકે અને એ બીજાને સોંપી દે તો એક રીતે એને દલાલી કરેલી કહેવાય. અને પોતાની દીકરી અને પોતાની પત્નીને જો આવી રીતે સોંપતા હોય તો એને જીવવાનો કોઈ અધિકાર નથી. બીજી એક મહિલા છે, એમની જોડે વાત કરું. ખાસ કરીને એક મહિલા તરીકે તમે શું કહેશો જે હિસાબે મોરબીના ઘટના બની, કેવી રીતે જોશે એક મહિલા તરીકે ને એક વકીલ તરીકે શું કહેશો? હવે આવી ઘટના બની છે, ખૂબ જ ગંભીર ઘટના છે અને એ બાબતે મહિલાઓ અને દીકરીઓએ જાગૃત થવું જોઈએ. જો પતિ આ રીતે હરકત કરતો હોય તો સ્ત્રીએ પોતાની દીકરી અને પોતાનો બચાવ કરવા માટે કોઈ પણ રીતે કાયદાની જોગવાઈઓ છે તે પ્રમાણે આશરો લેવો જોઈએ અને પોતાનું રક્ષણ એક સ્ત્રી કરી શકે એવું હું વિચારું છું. અને એણે પોતે જાતે પણ કરવું જોઈએ. એવું જરૂરી નથી કે પતિ કે બધી વાત સ્ત્રીએ માનવી જોઈએ, અને ખોટી વાત તો કોઈ પણ સ્ત્રીએ માનવી જોઈએ નહીં. અને કોઈ પણ સ્ત્રી છે પોતાના સંતાન માટે કોઈ પણ હદે પહોંચી જાય છે. એટલે મારું એટલું જ કહેવું છે કે પતિએ જે હરકત કરી એ ખરાબ છે અને મકાન માલિક છે એણે પણ વિચારવું જોઈએ કે આવી ખોટી વાત એને પણ સ્વીકારવી ન જોઈએ. અને પૈસાની લેતી દેતીમાં કોઈ પણ સ્ત્રીનું શોષણ કે કોઈ દીકરીનું શોષણ કરી શકાય એટલી હદે એ ખોટી વાત છે. ખાસ કરીને વાત કરીએ કે આમાં જો છોકરી કે એની મમ્મી એટલે કે જે પતિ છે એનો પત્ની કે એની દીકરી કોઈ વિરોધ કર્યો હોય તો આ ઘટના નહીં બનતે, શું કહેશો? હવે તો એને સમય રહેતા જો પગલું ભર્યું હોય તો કદાચ એ બચી શક્યા હોત. પણ આજકાલ સ્ત્રીઓ પોતાને હજુ બી એવી સ્ત્રીઓ છે જે પોતાને સ્વતંત્રતાથી કોઈ પણ રીતે સમજતી નથી. પણ જો સ્વતંત્ર રીતે પોતાની કાર્યરીતિમાં આવે કે હા ખોટું છે, મારી દીકરીનું શોષણ થવાનું છે, મારું આર્થિક રીતે શોષણ થવાનું છે, જો એ રીતે કાયદાનો આશરો લે તો કદાચ એ બચી બી શકે છે. વિજયભાઈ છે, એમનું જો આપનું શું નામ છે ને જે હિસાબે મોરબીના ઘટના બની, કેવી રીતે જોવો છો એક એડવોકેટ તરીકે? મારું નામ અભિષેક સિંહ રાજપૂત છે.
આ મોરબીની જે ઘટના બની છે એને સંલગ્ન ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે. આ એક જ ઘટના નથી કે આવી રીતે તમામ છોકરીઓના સુરતમાં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં થતી હોય છે. રેપની ઘટના અત્યારે હાલ સુરત ક્રાઇમ નંબર 2 પર આવે છે આખા NCRTના એ પ્રમાણે. આનો કંટ્રોલ કેવી રીતે કરવું એના પર ધ્યાન આપવાનું હોય છે. ક્રાઇમ થવું જ નહીં જોઈએ એ પ્રમાણે કરવાનું હોય છે. ક્રાઇમ થાય એ સારી વસ્તુ નથી. ક્રાઇમ ન થાય એના માટે સરકાર શું કરી રહી છે એ સરકાર પાસે કોઈ જવાબદેહી નથી અને સરકારને કોઈ લાગતું વળગતું નથી. સરકાર એ ફક્ત ને ફક્ત ક્રાઇમ વધે એના ઉપર ધ્યાન આપે તો વધુ સારું હોય છે. આજે મોરબીની ઘટના છે જે એક પિતા એને પુત્રી અને પત્નીને બીજાને હવાલે કરી દીધું માત્ર ભાડા માટે, એમાં શું કહેશો? એ તો નિંદનીય ઘટના છે અને ઘણી ગંભીર ઘટના છે. એમાં તો તરત ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ચલાવીને એને સજા અને ફાંસીને સજા થવી જોઈએ. એમાં તો કોઈ નિશંકાપણે કહી શકાય કે આમાં કંઈક થાય, લેકિન આમાં ફાંસીને સજા આપો ત્યારે જ આ થઈ શકે છે, આ ઘટનાઓનું રોક. બિલકુલ, આમાં ફાંસી આપો તો જ સરળ છે. જે હિસાબે સમજો, જે હિસાબે એક પિતા એને પુત્રીને એની વાઈફને ખાલી ભાડું માટે, જે ભાડું છે એના માટે બીજાને હવાલે કરી દેશે, કેટલું ગંભીર મામલા કહેવાય? બહુ ગંભીર શરમજનક મામલા છે. એવું તો કરવું નહીં જોઈએ અને જે કર્યું છે આરોપી એનો કાયદેસર એના ઉપર પગલાં લેવું જોઈએ અને એને ફાંસીની સજા આપવું જોઈએ. શું કહેશો દીપકભાઈ, ખાલી ભાડા માટે ખુદની પત્નીને પુત્રીને બીજાને હવાલે કરી દેવાય, આમાં કેટલું ગંભીર ગુનો કહેવાય? કેમ કે જે આ તો એક મામૂલી ઘરનો ભાડો છે, ભાડેથી રહેતો તો એ ઘરનો ભાડો માટે પોતાની પત્ની અને પુત્રીને બીજાને હવાલે કરી દેવાય, કેટલું કહેવાય? જ્યારે કોઈ પણ માણસ જ્યારે લગ્ન કરે છે, લગ્નના માંગાઓ, તો તે વખતે એને વિચારવું જોઈએ કે મારે જો હું લગ્ન કરીશ કોઈ પણ સ્ત્રી સાથે તો એનું ભરણ પોષણ, એની રક્ષણની જવાબદારી એ બધી તમામ મારી રહેશે. એને જો ઉપાડવા માટે માનસિક રીતે તૈયાર ન હોય કે શારીરિક રીતે અશક્ત હોય તો એને લગ્ન જ ન કરવા જોઈએ. અને જો એ બાળક તરીકે એક લગ્ન કરે છે અને પોતાના પુત્રો કે પુત્રીઓને અને પત્નીની રક્ષા ના કરી શકે તો એ મારી દૃષ્ટિએ માણસ જ ન કહેવાય, શૈતાનની વ્યાખ્યામાં આવે અને શૈતાનને જીવવાનો કોઈ અધિકાર નથી. બિલકુલ, આ ડોક્ટર જે હાસ્કીને વાત કરી રહ્યા છે કે જે આવી રીતે કૃત્ય કરતો એ શૈતાનને જીવવાનું શક્ય નથી. કેમ કે જે હિસાબે એક પુત્રીને કે પત્નીને બીજાને હવાલે કરી દે ખાલી ભાડું માટે, કશે ને એનું પણ ભૂલ આવી રહ્યો છે. અને ખાસ કરીને જે રૂમ માલિક છે એને પણ જે આ જ ઓફર છે એક્સેપ્ટ નહીં કરવું જોઈતું હતું. કેમ કે આ એક ગુનાનો હરકત કહેવાય. કેમ કે ભાડું માટે કોઈને પત્નીને કોઈને દીકરીને આવી રીતે કરવાનું એ કશે ને કશે ખોટું જ છે. એમાં કિલો છે જે વિખોડી રહ્યા છે. તેમના પછી સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ છે તે બનતી રહે છે. ત્યારે તાજેતરમાં જ મોરબીમાં એક શર્મસાર ઘટના છે તે સામે આવી છે. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જોડાણા છે. એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો મોરબીમાં જે પ્રકારની શર્મસાર ઘટના સામે આવી, આ ઘટનાને લઈને શું કહેશો આપ? મોરબીમાં જે ઘટના સામે આવી છે એના માટે મારે એવું કહેવાનું છે કે ક્યાં સુધી પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રી વિશેના બધા નિર્ણયો પુરુષો લેશે અને આ સલામતી, લેડીઝની જે સલામતી છે એ ક્યારે એ અમલમાં આવશે ને ક્યારે એ સલામત થશે અને એમને ક્યારે સમાન અધિકાર મળશે? આજે પુરુષો છે એ લેડીઝના આ ટાઈપના આવા ડિસિઝન છે એ લે છે તો કેટલે અંગે વ્યાજબી છે અને કાયદો બહુ કડક બનવો જોઈએ આના માટે. શું કહેશો? આ ઘટના જ્યારે પહેલી વખત આપે સમાચાર પત્રમાં જ્યારે જોઈ તો કઈ પ્રકારની આપની લાગણી, અને ખાસ તો આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે? મારું એવું માનવું છે કે મહાભારતથી લઈ અને આજ દિવસ સુધી દ્રૌપદીથી માંડી અને જે મોરબીમાં અત્યારે જે આ બન્યો છે એના વિશે મને એમ થાય છે કે લેડીઝના બધા નિર્ણય જેન્ટ્સ લે છે અને એક વસ્તુની રીતે એનો ઉપયોગ થાય છે. દ્રૌપદીને આજે જુગારમાં દુર્યોધનની સામે, કૌરવોની સામે મૂકી દેવામાં આવી હતી, તો અત્યારે સગો બાપ થઈને એની પત્ની અને પોતાની પુત્રી વિશે જો આ નિર્ણય લે તો આ તો એક સમાજને ડૂબી જવા જેવું મને તો એવું લાગે છે કે એવો નિર્ણય કહેવાય. આપ શું કહેશો? શું નામ આપનું? હેતવી. શું કહેશો? ખાસ તો આ પ્રકારનું જે નિર્ણય લેવામાં આવ્યું છે કેટલું ઘાતક, કેટલું ઘાતક? બોલી શકું પ્લીઝ? તમે શું કહેશો? અત્યારે જે રાજકોટની જે ઘટના બની છે એ જો મોરબીમાં અત્યારે જે આપણો પોક્સો એક્ટ છે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન ત્વરિત થવું જોઈએ.
અને એનું ત્વરિત જો તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જો એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને એમાંથી જે લૂપ હોલ્સ છે એમાંથી નીકળી જવાના, જો એ તમે મોરબીમાં બરોબર પ્રોપર ડિસિઝન લઈ અને સરકારે તાત્કાલિક સજા આપી હોત તો આ નવી ઘટના ન બની હોત. તાત્કાલિક એક સજા થવી જોઈએ, એમાંથી જામીન ન મળવી જોઈએ. પોક્સો એક્ટ છે એને વધુ મજબૂત બનાવવો જોઈએ અને જે લૂપહોલ્સ છે એના એ બધા દૂર થવા જોઈએ. નિર્ભયા કાંડમાં શું થયું હતું કે એ લોકો સગીર હતા, બળાત્કાર જેણે કર્યો હતો, રેપિસ્ટ, એમને છોડી મૂકવામાં આવ્યા હતા. તો એ જ્યારે આ ઘટનાને અંજામ આપે છે ત્યારે કેમ સગીર નથી? તો પછી એને એટલા જ જવાબદાર છે સજાના પાત્ર કે જેટલા બીજા ગુનેગાર છે. તો આ આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાન જો જણાવી રહ્યા છે કે જે પ્રકારની ઘટના રાજ્યમાં અવારનવાર બને છે તે ખૂબ જ ઘાતક કહેવાય અને મોરબીમાં જે પ્રકારનું જે શર્મસાર ઘટના ઘટી તેને જ લઈને ચોક્કસથી સમાજે જાગવું જોઈએ. ખાસ તો સરકારે પણ ક્યાંક ને ક્યાંક આવા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કમિશનર લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. મોરબીમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. બિલકુલથી મોરબીમાં માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. મહિલા આયોગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. મોરબીમાં દુષ્કર્મ કેસમાં માનવતા શરમાવે તેવો કિસ્સો બન્યો છે. પિતાએ ભાડાના બદલામાં પત્નીને સોંપી દીધી અને સગીર પુત્રી પર અત્યાચાર થી ચકચાર મચી જવા પામી છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને 3જા આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. તેને લઈને જ આ જાગૃત મહિલાઓ વડોદરાની અમારી સાથે છે. અમે તેમની સાથે વાત કરીશું, તેમના મંતવ્ય જાણીશું. બેન, શું કહેશો? મોરબીમાં આવી ઘટના બની છે, શું મંતવ્ય આપનું? આ જે ઘટના બની છે ને ટોટલી શરમજનક છે. માનવતા તો મને એવું લાગે છે કે મરી પરવાળી છે. આજે એક દીકરી, એક બહેન એ સેફ કોની સાથે પોતાને સેફ સમજે તો એ એક બાપ છે. બાપ અને દીકરીનો તો એક નાતો જ એટલો મસ્ત છે કે એ પ્રેમ સોફ્ટ કોર્નર સાથેનું ચાલતો હોય. જ્યારે આજે એક બાપ પોતાના દીકરીને કે વાઈફને એક વસ્તુ સમજીને પોતે ભાડું ના ચૂકવી શકે એના માટે જો એ વસ્તુ એમને આગળ કરતા હોય અને આટલી ગંદી માનસિકતા સાથે જો એ આ જમાનામાં કાર્ય કરતા હોય તો એ શરમજનક વાત છે. આર્થિક તંગીથી કોણ નથી જૂજતું? આ ભારત દેશમાં કદાચ 60 થી 70% લોકો એવા છે કે જે એમની આર્થિક પરિસ્થિતિ નથી સારી, પણ એ લોકોએ કોઈ દિવસ આવો તો સ્ટેપ લીધો નથી. અને સૌથી મોટી વાત, આ બનાવ બને છે કેમ કે જ્યારે આપણા દેશમાં, ભારત દેશમાં એક કાયદો પ્રોપર નથી. કાયદો એવો હોવો જોઈએ કે ઇમિડિયેટલી એનું ડિસિઝન્સ આવવું જોઈએ. આની સાથે આજે મહિલા, તમે જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી એવું કહે છે કે ઇક્વાલિટી લાવો, આપણે સીટ્સ વધારો, સંસદમાં સીટ્સ વધારો, વિધાનસભામાં સીટ્સ વધારો. સીટ્સ વધારવાની જરૂર નથી મોદી સાહેબ. દીકરીને, બેનને સેફ કરો. પહેલા કાયદો એવો બનાવો કે સેફ ખાય. સેફ કરવાની તમે વાત કરી રહ્યા છો, પણ મહિલા આયોગ કેમ લેટ પડે છે? કારણ કે મહિલા આયોગ કોઈ પગલા લેવા માટે કેમ વિલંબ? મહિલા આયોગમાં સૌથી આપણે જાણવાની વાત એ છે કે આપણા મિનિસ્ટર્સ જે અહીંયા વડોદરાના જ છે મહિલા આયોગના, શ્રીમતી ડોક્ટર મનીષા વકીલ, મનીષાબેનનું મને અત્યાર સુધી કોઈ એવું એક્શન દેખવામાં નથી આવ્યું આ કેસને લઈને. સૌથી મોટો ક્વેશ્ચન તો એમના ઉપર છે કે આજે ગુજરાતમાં ગુજરાતની દીકરી સાથે આટલું ખોટું કાર્ય થઈ રહ્યું છે તો તમે એક્શન શું લો છો? કાયદો એવો બનાવો બેન, અને તમે સજેશન આપો ઉપર જઈને કે કાયદો એવો સ્ટ્રોંગ બનાવો કે ઇમિડિયેટલી ફાંસી હોવી જોઈએ. આ દેશને આવે છે ને યુથ છે. આજે તમારા લોકોના, આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસના એક સ્ટેટમેન્ટ ઉપર જ્યારે કોકરોચ જનતા પાર્ટી ઉભી થઈ શકતી હોય તો આ દીકરી માટે કેમ નહીં? આજે ઇલેક્શનના ટાઈમે લોકો કાજુ કતરી ખવડાવતા હતા તો આ દીકરીના કેસ માટે કેમ કોઈ ભાઈ કે કોઈ નેતા નથી આવ્યો? આ શરમજનક વાત છે. આર્થિક તંગી દરેકને હોય છે, એનો મતલબ એ નથી કે તમે ઘરની દીકરી કે બેન કે વાઈફને આગળ કરો. અને સૌથી મોટી વસ્તુ છે આ ભારત દેશમાં જે કાયદા છે ને એ બધાને ગોળીને પી ગયેલા છે. થેન્ક યુ. ચોક્કસ આપણી સાથે યુવા છે. બેટા, શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે જે ઘટના બની છે, આપ યુવા છો, આપ કેવી રીતે જોવો છો?
જેવી રીતે તમે કીધું કે હું અપકમિંગ યુથમાં આવું છું, દરેક ગર્લ્સને એક્સપ્લોર મતલબ બધા સોલો ટ્રીપ્સ કરે છે, મેલ છોકરાઓ સોલો ટ્રીપ ને બધું કરે છે, બધી જગ્યાએ ફરે છે. ગર્લ્સને અલાઉ કેમ નથી કરતા ઘરવાળા? બિકોઝ કેમ કે ઘરમાંથી અલાઉ નથી કરતા કેમ કે એમને એવું છે કે છોકરી બહાર એકલી જશે તો એ સેફ નથી કરીને. એ જેવી રીતે આંટીએ કીધું કે એ બ્રધર અને એક ફાધર જ હોય છે જે એમની ડોટર અને સિસ્ટરને સેવ કરે છે, જ્યારે પોતાના ઘરમાં છોકરી સેફ નથી એના પપ્પાના જોડે કે ભાઈના જોડે, તો એ છોકરીની શું ભૂલ છે? જે તે ઘરમાં કહે છે કે છોકરી આવે એટલે એક લક્ષ્મી હોય છે, પણ કઈ વાતની નામની ખાલી લક્ષ્મી તમે બનાવીને રાખી છે જ્યારે તમે એને પ્રોટેક્ટ નહીં કરી શકતા. એ છોકરી એના પોતાના બાપથી પણ બીતી હોય છે, ઘરના બહાર જાય છે ત્યારે બીવે છે, એટલે એનો કોઈ જીવવાનો કોઈ હક જ નથી. એ અગર છોકરી ચલો બહાર નીકળે બી છે પોતાની સ્ટડીઝ કમ્પ્લીટ કરવા કે ફરવા, તમે એને શોર્ટ કપડાં પહેરવા નથી દેતા, 8 વાગ્યાના 8 o'clock પછી તમે એને બહાર નથી જવા દેતા કેમ કે તમને એવું લાગે છે કે શોર્ટ્સ કપડાં પહેરીને જશે અને બહાર એકલી ફરશે એટલે સમાજમાં ઇમ્પ્રેશન ડાઉન થશે, છોકરાઓની ખરાબ નજર હોય છે. તો અમારી કંઈક ભૂલ છે એમાં કે છોકરાઓને એમની નજર સુધારે, દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે એવું લાગે? હા બિલકુલ એવું જ લાગે છે કેમ કે બધી જગ્યાએ 2 વર્ષની છોકરી હોય યા 80 યર્સની કોઈ આંટી મતલબ ઓલ્ડ લેડી હોય, એમનું પણ એટલે તમારા મધરે તમને બોર્ન કર્યું છે એમે તમને આવી રીતે તો સમાજમાં હવે વિકૃતિ વધી રહી છે, તેને અટકાવવી જોઈએ. બિલકુલ અટકાવી દેવી જોઈએ અને તરત ફાંસી આપવી જોઈએ કેમ કે એમાં છોકરીઓનો કોઈ ભૂલ નથી કે તમે શોર્ટ કપડાં પહેરીને બહાર નહીં જઈ શકતા, સોલો ટ્રીપ્સ નહીં કરી શકતા, કે તમે એકલા બીજા કન્ટ્રીમાં કે સ્ટેટમાં ભણવા નહીં જઈ શકતા. બધાના ફેમિલીમાં આ જ એક ડર હોય છે કે છોકરી એકલી બહાર જશે તો એનું રેપ જ થશે. ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ આવું જ હોય છે, બધા નાના બીતી હોય છે એને બહાર જવા માટે, એકલી બહાર જવા માટે બીતી હોય છે. એને એના ડ્રીમ્સ કમ્પ્લીટ કરવાની બહુ જ ઈચ્છા હોય છે પણ પેરેન્ટ્સ લોકોના લીધે એ નથી કરી શકતા. એન્વાયરમેન્ટ એને જેવી રીતે જે તે મોરબીમાં થયું, હવે કોઈ કાલ ઉઠીને કોઈ સ્ટુડન્ટને કે એને મોરબીમાં જવું હોય સ્ટડી કરવા તો એ તો એવું જ કહેશે ને કે ના પેરેન્ટ્સ ના પાડે. એટલે જોવા જઈએ જે પ્રમાણે મોરબી ખાતે જે છે તેને લઈને વડોદરાની જે મહિલાઓ છે, જાગૃત મહિલાઓ છે, તેમને પોતાનું મંતવ્ય. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. માનવને સર્જાવે તેવો ક્યાંક ને ક્યાંક શરમજનક જે મોરબીનો બનાવ છે. મોરબીમાં જે મકાન ભાડે રાખેલ અને ભાડાના પૈસા ન હોય જેને લઈ અને ક્યાંક ને ક્યાંક પતિ અને સગીર વયની દીકરી મકાન માલિકને સોંપી દીધી. આવો એક બહુ ખરાબ બનાવ કહેવાય, જેને લઈ અને જામનગરના છાત્રો આપણી સાથે શું કહેશો આ બાબતે? આજે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ ભાડાના મકાનમાં આપણે રહેતા હોઈએ છીએ તો મકાન માલિક તરીકે આપણી ઘણી ફરજ આવતી હોય છે. ખાલી એક ભાડા પેટે પૈસા લેવા નહીં, પરંતુ કોઈને કોઈ જગ્યાએ કોઈ પણ જે મકાન જેને આપણે ભાડે આપ્યું છે એ કદાચ પૈસા આપી નથી શકતા તો એને સમય આપવો જોઈએ. જો કોઈ આપણી પાસે આપણે સારા એવા ઘરથી આવતા હોય, આપણી પાસે જો પૈસા છે તો એ લોકોનું જે ભાડું છે માફ કરી દેવું જોઈએ. પણ આજે જે ઘટના સામે આવી છે કે ભાઈ મોરબીમાં એક સગીર વયની જે બાળકી એની સાથે દુષ્કર્મ કરી લેવામાં આવ્યું, એના પતિ એમને ડાયરેક્ટ સોંપી દેવામાં આવ્યું. આ ખરેખર નિંદનીય ઘટના છે. મહાભારત કાળથી જ જે મહિલાઓને પૂછ્યા વગરનું જે ક્યાંય ને ક્યાંય દુષ્કર્મ થતું આવે છે ખરેખર નિંદનીય છે. આજે એક યુવાન તરીકે હું આ દેશના, ગુજરાતના, જામનગરના બધા જ યુવાઓ પાસે અપેક્ષા રાખું છું કે ભવિષ્યની અંદર જો કદાચ કોઈ પણ સારી જગ્યાએ કે કોઈ પણ એક સામાન્ય રીતે ઉદાહરણ તરીકે એક મકાન માલિક પણ આપણે બનીએ છીએ, પણ કોઈ પણ એવી ઘટના આવી બને છે કે મકાન ભાડાનું પૈસા નથી આપી શકતા તો એની માટે તેનું ભાડું માફ કરવું જોઈએ અથવા ટાઈમ આપવો જોઈએ. એના પર આ રીતની ઘટના છે ન થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક મહિલા આયોગ દ્વારા આ ઘટનાને નિંદનીય ગણવામાં આવી છે. આને લઈ અને આ લોકો પણ FIR પણ થઈ છે, શું કહેશો? FIRમાં જે દીકરીની માતા પિતા છે કાયદેસર એને ન્યાય મળવો જોઈએ. કાલ સવારની સ્થિતિ એવી ન હોય કે ભાડું ભરી શકે, જે લોકો મકાન માલિકને ટાઈમ આપવો જોઈએ, સમય આપવો જોઈએ, સારા દિલથી મોટું દિલ રાખીને માફ કરવું જેવું જોઈએ. આ બાબતે જે દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે એને માતા પિતા પર શું વીત્ય છે, કાયદેસર એને ન્યાય મળવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી જે મકાન માલિક ઉપર થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક આવો બનાવ જે બહેનો છે આ બનાવને લઈ અને દીકરી તો ઠીક છે પણ માતા સાથે અને દીકરી સાથે બે સાથે દુષ્કર્મ કરવામાં આવે, શું કહેશો? મોરબીમાં જે કાંઈ દુષ્કર્મ થયેલો છે તે બાબતે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. કાયદેસરની કાર્યવાહી થાય એમાં કંઈક ને કંઈક હજી એક વ્યક્તિ બહાર છે, 2 વ્યક્તિઓનો ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે. આને લઈ અને આ મહિલા અને સગીરની જે દીકરી છે
આની ઉપર શું વીત્યું છે અને આને કેવા કડક શબ્દોમાં તમે વખોડશો? મને લાગે છે કે જે ભાડું લેનાર છે એને મતલબ ભાડે એવી રીતના ઘર આપ્યું છે કે પોતાના દેહનું સુખ લેવા માટે, તો એનું કાંઈક ને કાંઈક કાર્યવાહી કડક થવી જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. ખાસ કરીને વાત જે કરવામાં આવે છે કે અત્યારે જે વાત છે કે જે મહિલા દ્વારા મહિલાના એના પર દુષ્કર્મ થયું છે, એ સગીર પુત્રી ઉપર પણ દુષ્કર્મ કરવામાં આવેલ છે. તો આ મહિલા આયોગમાં આના દ્વારા ફરિયાદ દાખલ થઈ છે. આને લઈ અને મોરબીની આ જે ઘટના છે એ ક્યાંક ને ક્યાંક નિંદનીય છે, શું કહેશો? ચોક્કસથી મોરબીની જે દુર્ઘટના છે બહુ શરમજનક છે. મહિલાની સંમતિ વગર કોઈને કાંઈ નિર્ણય નથી તેના પર કોઈ બી દુષ્કર્મ કે આચરવાનો, અને બહુ શરમજનક ઘટના છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે નાની નાની મેટરમાં બધા વિરોધ કરતા હોય છે. તો મારું એવું માનવું છે કે આ મેટરમાં મોરબીના જે બી સમાજ સેવકો છે એને એકઠા થઈ અને આ મેટરને થોડીક ઉગ્ર બનાવી અને આમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને સરકારશ્રી પાસે માંગણી કરવી જોઈએ કે આવી ઘટના ક્યારેય મોરબીમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં આવી ઘટના ક્યારેય બને નહીં, અને સમાજમાં આમાં એક્ટિવ થવું પડે અને પોલીસને આમાં કડક કાર્યવાહી કરવી પડે. તો ક્યાંક ને ક્યાંક જામનગરના છાત્રો દ્વારા કહેવામાં એવું આવે છે કે આ જે ઘટના છે આ ઘટનાને લઈ અને આ ઘટનાના જે આરોપીઓ છે આ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ, એવી સજા થવી જોઈએ કે પાછો ગુજરાતમાં આવા ક્યારેય આવા બનાવ ન બને. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.